સાબરકાંઠા જિલ્લાના અગ્રણી સહકારી સંસ્થા સાબર ડેરીનું નિયામક મંડળ ગુજરાતના મુખ્યમંત્રીને પણ ગાંઠતું નથી। બે જિલ્લાની 1000 જેટલી દૂધ મંડળીઓને સભાસદ બનાવવાની સૂચના આપવા છતાં હજુ સુધી ડેરીના નિયામક મંડળે સભાસદ ના બનાવતા હવે મામલો ગરમાયો છે। સાબરકાંઠા અરવલ્લી જિલ્લાને અગ્રણી સહકારી સંસ્થા સાબર ડેરી સામે હવે જ્ઞાતિવાદના આક્ષેપો પણ થયા છે। ચોક્કસ જ્ઞાતિના દૂધ ઉત્પાદકો સાથે દૂધ મંડળીઓ સંકળાયેલી છે। તે મંડળીઓને સાબર ડેરી દ્વારા સભાસદ બનાવવામાં આવતા નથી। સાબર ડેરીમાં કુલ 2012 જેટલી દૂધ મંડળીઓ સંકળાયેલી છે, જેમાંથી 950 જેટલી મંડળીઓને પણ સભાસદ બનાવવામાં આવી છે, જ્યારે બાકીની 50% કરતાં વધુ દૂધ મંડળીઓને સાબર ડેરી દ્વારા સભાસદ બનાવવામાં આવતા નથી। આ મામલે હાઈકોર્ટે પણ દિશા નિર્દેશ કર્યો હોવા છતાં ડેરીના નિયામક મંડળ બધા જ નીતિ નિયમો ધોળીને પી ગયા છે। અંદાજે 950 જેવી દૂધ મંડળીઓને સભાસદ બનાવવામાં આવેલ છે। એના માટે જે બાકી રહી ગયેલી 1000 એટલે 50% ઉપરાંત દૂધ મંડળીઓ છે એને સભાસદ આ ડેરીના નિયામક મંડળ એને સભાસદ બનાવતા નથી। એમની મેલી મુરાદ છે કે ભાઈ આ 1000 સભાસદો દૂધ મંડળીવાળા જો સભાસદ થાય તો ચૂંટણીઓમાં અમને તકલીફ પડે અને ચોક્કસ જ્ઞાતિના માણસો, ચોક્કસ ગ્રુપના માણસો જ ડેરીમાં વહીવટમાં આવે અને અત્યારે જે હાલમાં જે વહીવટ કરે છે એમના સિવાય બહારનો કોઈ પણ માણસ દૂધ મંડળીના વહીવટમાં ના આવે એ આશયથી આ ચેરમેન, એમડી અને એમની મંડળી નવીન સભાસદો કોઈ બનાવતા નથી। ગત વર્ષે પણ ખાસ સભાસદ સભા પહેલા જ સાબર ડેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો, ત્યારે તે વખતે પણ ડેરીના એમડીએ લેખિતમાં બાકીની દૂધ મંડળીઓને સભાસદ બનાવવાની બાંહેધરી પણ આપી હતી। ભાજપના જ કાર્યકરો આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ મળ્યા હતા, ત્યારે પણ સભાસદ બનાવવા માટેની સૂચના આપવામાં આવી હતી। જોકે સાબર ડેરીના નિયામક મંડળે મુખ્યમંત્રીની સૂચનાને પણ અવગણી હતી અને આજે દિન સુધી 1000 થી વધુ દૂધ મંડળીઓને સભાસદ ના બનાવતા હવે ફરીવાર સાબર ડેરી ઘેરવાની ચીમકી આપવામાં આવી છે। સાબર ડેરીમાં દબદબો જાળવી રાખવા માટે 1000 જેટલી દૂધ મંડળીઓએ આજ દિન સુધી અનેક રજૂઆત કરવા છતાં પણ સભાસદ બનાવવામાં આવી નથી, જેને લઈને હવે આ સમગ્ર મુદ્દો જ્ઞાતિવાદ પર આવી ગયો ઊભો છે। ત્યારે આગામી સમયમાં ભાજપ બનામ ભાજપ વચ્ચેનું સફેદ દૂધનું રાજકારણ બીજા રંગ દેખાડે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે। મુખ્યમંત્રી કાર્યાલયથી પણ લેખિતમાં જાણ કરવામાં આવેલ કે આ લોકોને, પશુપાલકોને ન્યાય આપો તો, અને ગત સાધારણ સભામાં અમે મુખ્યમંત્રીશ્રીને લેખિત પણ આપેલું કે જો બાકી રહેલી દૂધ મંડળીઓને સભાસદ બનાવવામાં નહીં આવે તો તે દિવસે અમે ધરણાનો કાર્યક્રમ રાખીશું અને સાબર ડેરી ઘેરાવ કરીશું।